વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 6 માહિતીનો નિયમન ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું। એમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 1 જોઈશું। એમાં પહેલો પ્રશ્ન છે કે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો। એટલે આ રીતના 40 વિદ્યાર્થીએ ગુણ મેળવ્યા છે એ આ કોષ્ટકમાં આપેલા છે અને આપણે શું કરવાનું છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આને કોષ્ટકમાં ફરીવાર લખવાના છે અને આ બે પ્રશ્નના જવાબ દેવાના છે। તો ચાલો સૌપ્રથમ શરૂ કરીએ। ચાલો સૌપ્રથમ તો અહીંયા ગુણ કેટલા મેળવેલા છે 1 થી 9 ગુણ મેળવેલા છે। તો અહીંયા કોષ્ટક બનાવી નાખશું કે અહીંયા ગુણ લખશું, અહીંયા ગુણ લખશું, પછી અહીંયા આવૃત્તિ ચિહ્ન લખશું, આવૃત્તિ ચિહ્ન, અને પછી અહીંયા શું લખી નાખશું વિદ્યાર્થીની સંખ્યા કે કેટલા વિદ્યાર્થીએ આ ગુણ મેળવેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા। ચાલો સૌપ્રથમ શરૂઆત કરશું અહીંયાથી। તો અહીંયા પહેલા કેટલા લખી નાખશું 1 થી 9 ગુણ મેળવેલા છે વિદ્યાર્થીએ, તો 1 થી 9 ગુણ પહેલા લખી નાખશું। શું કરશું 1 થી 9 ગુણ લખી નાખશું અને પછી આપણે એને આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવી દઈશું। ચાલો પહેલા અહીંયા 1 લખી નાખું છું, પછી અહીંયા 2, અહીંયા 3, 4, અહીંયા 5, 6, 7, 8 અને 9, કારણ કે વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે 1 થી 9 ગુણ મેળવેલા છે એટલે આપણે 1 થી 9 પહેલા લખી નાખશું। હવે શું કરશું કે અહીંયા એક ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે એ આપણે મેળવવાની છે। તો એક ગુણ મેળવેલા હોય એ આપણે આ કાઉન્સમાં જે કોષ્ટક આપેલું છે એમાં શું કરવાનું છે આપણે ગણી લેવાના છે કે એક ગુણ મેળવ્યા છે એવા કેટલા વિદ્યાર્થી છે। અહીંયા 1 છે એટલે એનો મતલબ એમ કે એક વિદ્યાર્થી એક ગુણ મેળવે છે। હજી અહીંયા 1 છે, જો 1, પછી અહીંયા 1 એટલે 2, પછી છે કે નહીં તો 2 1 છે એટલે એનો મતલબ એમ કે 2 એવા વિદ્યાર્થી હશે કે જેને કેટલા ગુણ મેળવ્યા છે 1। તો ચાલો લખી નાખવા, પહેલા વિદ્યાર્થીની સંખ્યા લખી નાખી, કેટલા વિદ્યાર્થી છે 2। હવે શું કરવાનું આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવે તો કઈ રીતના કરવાના ચાલો શીખી લઈએ। પહેલા સમજૂતી મેળવી લઈએ કે અહીંયા જો એક વિદ્યાર્થી હોય તો એક લીટો કરવાનો, જો 2 વિદ્યાર્થી હોય તો 2 કરવાના, 3 હોય તો 3 કરવાના, 4 હોય તો 4 કરવાના। હવે જ્યારે 5 વિદ્યાર્થી હોય ત્યારે 5 લીટા કરવાના નથી, આમ આડો એક લીટો મારી દેવાનો એટલે એનો મતલબ શું થશે આ 5 વિદ્યાર્થી છે। પછી એ જ રીતના 10 હોય તો એ જ રીતના કરવાનું, 4 લીટા બાજુમાં એક આડો લીટો એટલે કેટલા 10 વિદ્યાર્થી થઈ જશે। ચાલો હવે આ રીતના આપણે કરી નાખશું। તો ચાલો હવે અહીંયા કેટલા વિદ્યાર્થી છે 2, તો અહીંયા 2 લખી નાખશું, 2 લીટા કરી નાખશું। આ શું થયું એનો આવૃત્તિ ચિહ્ન। ચાલો હવે 2 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે ચાલો ગણી લઈએ। આ એક પહેલી એરોમાં 1 છે, પછી બીજીમાં 2, અહીંયા 3, 4, હવે 3 વિદ્યાર્થી છે કે જેને 2 ગુણ મેળવ્યા છે તો અહીંયા શું કરશું આ રીતના 3 લીટા કરશું 1, 2 અને 3। ચાલો હવે 3 ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા મેળવવાની છે। તો 3 ગુણ હોય એવા 1, ચાલો અહીંયા 2, પછી 3, ચાલો 3 છે તો કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે 3 એટલે અહીંયા કેટલા લખી નાખો, કેટલા લીટા કરવાના આવૃત્તિ ચિહ્નમાં 3, 1, 2 અને 3। ચાલો હવે 4 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા આપણે મેળવવાની છે। ચાલો 4 ગુણ મેળવેલા હોય એવા અહીંયા 1, 2, પછી અહીંયા 3, પછી 4, અહીંયા 5, 6 અને 7। તો ચાલો કેટલા ટોટલ વિદ્યાર્થી મળી ગયા 7 વિદ્યાર્થી એવા મળી ગયા કે જેને 4 ગુણ મેળવ્યા છે। તો અહીંયા શું કરશું હમણે જેમ સમજૂતીમાં શીખવાડ્યું પેલા કેટલા લીટા કરવાના 1, 2, 3 અને 4। હવે પાંચમો લીટો કરવાનો નથી, હવે શું કરવાનું આ આડો લીટો એટલે 5 થઈ ગયા, અહીંયા 6 અને 7, આ રીતના કેટલા વિદ્યાર્થી મળી ગયા 7। ચાલો હવે 5 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી આપણે લખવાના છે। ચાલો અહીંયા 1, 2, અહીંયા 3, 4, 5, 6, ચાલો 6 વિદ્યાર્થી મળી ગયા। તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 6, તો 5 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા છે 6। તો ચાલો અહીંયા આવૃત્તિ ચિહ્નમાં શું કરશું 1, 2, 3, 4, હવે શું કરીને પણ આડો લીટો એટલે 5 અને આ 6। ચાલો હવે 6 ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા આપણે મેળવવાની છે। ચાલો ગણો જોઈએ તો કેટલા થાય છે
ચાલો 6 વિદ્યાર્થીની જોઈએ 6 ગુણ મેળવ્યો 1 ચાલો 2 અહીંયા 3 4 5 6 અને 7 તો કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે 7 વિદ્યાર્થીની તો આવૃત્તિ સંખ્યા કેમ કરવાનું અહીંયા જેમ 4 ગુણ મેળવેલા હતા એ રીતના અહીંયા 1 2 3 4 પછી આમાં આડો લીધો એટલે 5 અહીંયા 6 અને 7 હવે 7 ગુણ મેળવ્યા એ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે ચાલો ગણી લો 1 અહીંયા 2 3 4 અહીંયા 5 ચાલો 5 વિદ્યાર્થી છે 7 ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 5 તો સૌપ્રથમ શું કરશું 1 2 3 4 અને શું કરી નાખવાનું આડો લીધો એટલે કેટલા મળી ગયા 5 વિદ્યાર્થી ચાલો હવે 8 ગુણ મેળવ્યા એવા વિદ્યાર્થીની સંખ્યા ગણવાની ચાલો અહીંયા 1 વિદ્યાર્થી પછી અહીંયા આ રોમાંથી અહીંયા 2 3 4 ચાલો 4 વિદ્યાર્થી છે અહીંયા 4 વિદ્યાર્થી લખી નાખવાના 4 વિદ્યાર્થી તો અહીંયા 4 લીટા લખી નાખવાના 1 2 3 ને 4 ચાલો હવે 9 ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા ગણો જોઈએ પહેલી રોમાં નથી ચાલો 1 પછી બીજી રોમાં 2 પછી ત્રીજી રોમાં 3 એટલે કેટલા વિદ્યાર્થી છે 3 વિદ્યાર્થી તો અહીંયા 3 લીટા કરી નાખવાના ચાલો આ આપણું શું થયું આ આવૃત્તિ આ કોષ્ટક આપણું પૂર્ણ થયું હવે શું કરવાનું છે અહીંયા જવાબ આપવાના છે કે કેટલા વિદ્યાર્થી 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હશે 7 અથવા 7 થી વધુ કીધું છે કે 7 થી વધુ એટલે એનો મતલબ શું 7 એ લઈ લેવાના અને 7 થી વધુ ગુણ મેળવ્યા છે એવા વિદ્યાર્થી પણ લઈ લેવાના એટલે અહીંયા જો 7 અથવા 7 થી નીચે એટલે 7 થી વધુ એટલે અહીંયાથી આપણે શું કરી લેવાનું છે આ ત્રણે ગુણ ઉમેરી દેવાનું છે એટલે ત્રણેયનો સરવાળો કરી નાખવાનો છે કારણ કે 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા હોય એનો મતલબ શું થાય કે આ વિદ્યાર્થીએ 7 ગુણ મેળવેલા હશે કે 8 મેળવેલા હશે કે 9 મેળવેલા હશે તો એવા વિદ્યાર્થી કેટલા છે ગણી દો તો સરવાળો કરવો જોઈએ 5 ને 4 9 9 3 12 એટલે આ પહેલા a નો જવાબ કેટલો આવશે 12 વિદ્યાર્થી ચાલો હવે 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીએ મેળવ્યા હશે જો અહીંયા આ પ્રશ્ન અને આ પ્રશ્નમાં ફેર શું છે એમ કીધું છે 7 કે 7 થી વધુ એટલે 7 લેવાના છે અહીંયા એમ કીધું છે 4 થી ઓછા એટલે 4 લેવાના નથી એટલે અહીંયા જો 4 લેવાના નથી એટલે એનો મતલબ એમ કે 4 થી ઓછા એટલે એનો મતલબ શું થાય કેટલા ગુણ કા 3 ગુણ મેળવેલા હોય કા 2 મેળવેલા હોય ને કા 1 મેળવેલા હોય એટલે આ ત્રણે લઈ લેવાના 1 2 અને 3 0 પણ આવે અને અહીંયા 0 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા નથી કારણ કે 4 થી ઓછા ગુણમાં 0 પણ આવી શકે બધા ઓછા ન હોય એટલે 0 પણ ગુણ આવેલો પણ અહીંયા 0 ગુણ આવેલો નથી એ કહેવાય એટલે એનો આપણે આમાં સરવાળો કરશું નહીં ચાલો હવે 4 થી ઓછા ગુણ મેળવેલા એવો વિદ્યાર્થી કેટલા છે જો અહીંયા 2 ત્રણેયનો સરવાળો કરી નાખવાનો 2 3 5 5 ને 3 8 એટલે એનો મતલબ શું કે 4 થી ઓછા ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 8 ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ એમાં શું કીધું છે કે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે એટલે અહીંયા 30 વિદ્યાર્થી આપેલા છે અને 30 વિદ્યાર્થીને મનગમતી મીઠાઈ આપી છે અને અહીંયા આપેલી છે કયા વિદ્યાર્થીને કઈ મીઠાઈ ગમે છે તો ચાલો એમાં મીઠાઈમાં કેટલી જાતની મીઠાઈ છે 4 જાતની કઈ લાડુ બરફી જલેબી અને રસગુલ્લા તો ચાલો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ અહીંયા લખીએ મીઠાઈ અહીં મીઠાઈ લખીએ અહીંયા આવૃત્તિ ચિહ્ન લખીએ આવૃત્તિ ચિહ્ન અને અહીંયા વિદ્યાર્થીની સંખ્યા સૌપ્રથમ શું કરવાનું છે આપણે કોષ્ટક બનાવી નાખવાનું છે અને પછી આપણે પ્રશ્ન કીધો છે એનો જવાબ આપી દઈશું ચાલો કઈ કઈ મીઠાઈ લેવાની છે એક લાડુ લેવાની છે એક લાડુ પછી આપણે ગણવી લઈએ બીજી કઈ છે બરફી ચાલો અને ત્રીજી કઈ છે જલેબી અને ચોથી કઈ છે રસગુલ્લા ચાલો હવે શું કરવાનું છે આપણે વિદ્યાર્થીની સંખ્યા ગણવાની છે કે કેટલા વિદ્યાર્થીને લાડુ ગમે છે તો સૌપ્રથમ અહીંયા શું કરીએ આપણે ગણી નાખશું કે કેટલી વાર લાડુ છે
કે જેટલી વાર લાડુ હોય એટલે એનો મતલબ એમ થાય એટલે વિદ્યાર્થીને લાડુ પસંદ છે. ચાલો અહીંયા 1 પછી 2 3 4 5 6 7 8 9 આ 10 ને 11 એટલે 11 વિદ્યાર્થીને શું લાડુ પસંદ છે. ચાલો હવે શું કરશું આવૃત્તિ ચિહ્નમાં આપણે લીટા કરશું 1 2 3 અને 4. હવે પાંચમો લીટો આડો એ જ રીતના 1 2 3 4 પાંચમો લીટો આડો એટલે કેટલા થયા હજુ 10 અને આપણે કેટલા લેવાના છે વિદ્યાર્થીની સંખ્યા 11 એટલે એક હજુ વધે કરી દો. ચાલો હવે બર્ફી પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા ગણશું. અહીંયા 1 એ જ રીતના અહીંયા 2 પછી બરફી 3 4 3 છે. ચાલો વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 3. તો અહીંયા 3 લીટા કરો 1 2 અને 3. ચાલો હવે જલેબીનું જોઈ લઈએ. અહીંયા 1 2 3 4 અહીંયા 5 6 અને અહીંયા 7 એટલે જલેબી પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 7. તો ચાલો અહીંયા 7 આવૃત્તિ ચિહ્નમાં દર્શાવીએ. 1 2 3 4 લીટા થઈ ગયા. પછી શું કરવાનું એક આગળ લીટો એટલે કેટલા થઈ ગયા 5 અને 6 અને 7. ચાલો 7 વિદ્યાર્થી થઈ ગયા. હવે રસગુલ્લા. ચાલો રસગુલ્લા પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા ગણીએ. અહીંયા 1 અહીંયા 2 પછી આ 3 4 5 6 7 8 અને 9. ચાલો તો 9 વિદ્યાર્થીને રસગુલ્લા પસંદ છે. ચાલો અહીંયા દર્શાવી દઈએ આવૃત્તિ ચિહ્નમાં 1 2 3 4 પાંચ મિનિટો કેમ કરવાનો આગળ એટલે 5 થઈ ગયા 6 7 8 અને 9. ચાલો આ શું થઈ ગયું આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. ચાલો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં બોલો. ચાલો આ પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે બીજો પ્રશ્ન કે કઈ મીઠાઈ વિદ્યાર્થીને સૌથી વધુ પસંદ છે. તો સૌથી વધુ પસંદ એટલે અહીંયા શું હોય જે સંખ્યા વધુ હોય એ મીઠાઈ સૌથી વિદ્યાર્થીને પસંદ હોય. તો ચાલો કેટલી છે 11 3 7 ને 9. તો શું થાય એનો મતલબ આ 11 સૌથી વધુ પસંદ છે. તો અહીંયા લખી નાખવાનું કે કઈ મીઠાઈ કીધી છે વિદ્યાર્થીની સંખ્યા પૂછી નથી. તો કઈ મીઠાઈ આવશે તો કઈ શું નામ છે 11 ની સામે શું હોય મીઠાઈનું નામ લાડુ. અહીંયા લખી નાખવાનું લાડુ. હવે જો તમને એમ કીધું હોય બીજી રીતે પ્રશ્ન પૂછવો હોય કે લાડુ પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી. તો તમારે કેટલી લખવાની છે 11. એ જ રીતના ત્રણમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમારે લખી નાખવાનું છે કીધું હોય. અને કદાચ એ રીતના પણ પ્રશ્ન પૂછે કે સૌથી ઓછી પસંદ હોય એવી મીઠાઈ કઈ છે તો શું કહેવાનું 3. અને એની સંખ્યા પૂછે તે કેટલા વિદ્યાર્થીને તો લખવાનું 3. અને જો મીઠાઈનું નામ પૂછે તો બરફી. એ જ રીતના જલેબીનું અને રસગુલ્લાનો પણ તમે કોઈ પણ પ્રશ્ન આમાં બંનેમાંથી પૂછે તો પણ આવડી જાય. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે કેથરીન 40 વખત પાછો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલો છે. એટલે અહીંયા એને દર્શાવેલો છે. અને શું કરવાનું છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલ માહિતી કોષ્ટક બનાવો અને પૂછેલા અંક શોધો. એમાં 3 પ્રશ્ન પૂછેલા છે કે સૌથી ઓછી વખત આવતો અંક કયો છે, સૌથી વધુ વખત અંક આવતો કેટલો છે, અને ત્રીજો પ્રશ્ન કે સરખી વખત દેખાયા હોય તેવા અંક કયા છે એ આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ અહીંયા શું કરશું આપણે અહીંયા પહેલો પ્રશ્ન શું છે કોષ્ટક આપણે સૌપ્રથમ દોરી નાખવાનું છે. તો કોષ્ટકમાં શું લખશું અહીંયા પહેલા ઉપર સંખ્યા લખશું. તો જ્યારે તમે પાછો ઉલાળો છો તો એમાં કેટલા અંકો હોય કોને યાદ છે 6. તમને કદાચ ભાષામાં ન ખબર પડે તો તમે જ્યારે લૂડો રમતા હોય એમાં કેટલા અંક આવે 6 એ જ છે. ચાલો અહીંયા સંખ્યા લખી નાખી. પછી અહીંયા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા વિદ્યાર્થીની સંખ્યા નથી લખવાની. કેમ? કારણ કે અહીંયા જો કેથરીન એક જ છે તો કેટલી વાર ઉલાળે છે એ લખવાનું છે. તો અહીંયા લખવાનું કેટલી વાર આવ્યો હોવા. ચાલો ચાલો 6 લખી નાખીએ 1 2 3 4 5 અને 6. ચાલો હવે શું કરવાના છે આપણે અહીંયાથી લખવાના છે.
કે કેટલી વાર 1 આવ્યો છે, કેટલી વાર 2 આવ્યો છે, કેટલી વાર 3 અંક આવ્યો છે, એ રીતના 6 ક્રમમાં લખવાના છે. ચાલો હવે અહીંયા સૌપ્રથમ સંખ્યા 1 નું જોઈએ કે અહીંયા 1 કેટલી વાર આવ્યો છે. ચાલો 1 એક વાર આવ્યો છે, અહીંયા 2, પછી અહીંયા 3 4, એ જ રીતે અહીંયા 5 6 અને 7, તો કેટલી વાર આવ્યો છે 7 વાર. ચાલો તો અહીંયા લખી નાખો. આવૃત્તિ ચિહ્નમાં કઈ રીતના દર્શાવશું 5 અને પછી 2. ચાલો 1 2 3 અને 4 આડો લીટો એટલે 5 અને અહીંયા 6 અને 7. ચાલો એ જ રીતના હવે બે સંખ્યા કેટલી વાર આવે છે એ જોઈએ. ચાલો અહીંયા 1 2 3 4 5 6. ચાલો 6 વાર આવી છે બે સંખ્યા, તો અહીંયા લખી નાખશું 6 કઈ રીતના આવૃત્તિ ચિહ્નમાં દર્શાવો 5 અને 1 એટલે 1 2 3 4 આ 5 અને 6. ચાલો 3 જોઈ લઈએ 1 2 એ જ રીતના 3 4 5. ચાલો 5 વખત આવ્યા છે 3. ચાલો લખી નાખીએ અહીંયા 5 1 2 3 4 ને આ 5. ચાલો હવે 4 જોઈએ. 4 કેટલી વાર છે 1 વાર 2 વાર પછી અહીંયા 3 વાર ને 4 વાર. તો ચાલો 4 વાર 4 આવેલા છે, તો 4 લીટા 1 2 3 ને 4. ચાલો 5 અંક આવ્યા એવી સંખ્યા ગણીએ. કેટલી વાર આવ્યો છે 1 વાર 2 વાર 3 વાર 4 5 6 7 8 9 10 ને 11 વખત આવ્યા છે 5. ચાલો 5 11 વખત કઈ રીતના 5 5 ના બે જોડીએ પછી 1 એટલે 1 2 3 4 એટલે 5. એ જ રીતના 1 2 3 4 અને 5 અને પછી 1 એટલે કેટલા થઈ ગયા 11. ચાલો હવે 6 અંક જોઈ લઈએ. 6 અંક કેટલી વાર આવ્યા છે 1 2 3 4 5 અહીંયા 6 7. ચાલો 7 વાર આવ્યા છે 6 અંક. ચાલો તો અહીંયા 7 કઈ રીતના કરશું 5 ને 2. ચાલો 1 2 3 ને 4 અને પછી આ 5 5 ને 1 ને 2. ચાલો 7 મળી ગયા. હવે શું કરવાનું છે આપણે પ્રશ્નના જવાબ દેવાના છે કે સૌથી ઓછી વખત આવતો અંક. તો અહીંયા જો તો સૌથી ઓછી વખત આવતો અંક કયો છે, આ તો કેટલી વાર છે અંક પૂછ્યો છે એટલે આ અંક લેવાનો છે આપણે. ચાલો સૌથી ઓછી વખત આવતો અંક 4 છે. અંક 4 છે, કેટલી વાર આવ્યો છે 4 એટલે અહીંયા લખવાનો કયો 4. ચાલો સૌથી વધુ વખત આવતો અંક કયો છે 11. જો 11 વાર આવ્યો છે કયો અંક 5 એટલે લખવાનો છે આપણે અંક 5. ચાલો અને સરખી વખત દેખાયા હોય તેવા અંક, આમાં સરખી વખત દેખાયા એવા અંક છે. જો અહીંયા 7 અહીંયા 7 એટલે અહીંયા આ 7 અહીંયા 1 અને અહીંયા 6 એટલે આ 1 અને 6 બે સરખી વખત દેખાયા છે. કેટલી વાર 7 7 વાર. તો અહીંયા લખવાનું 1 અને 6. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે નીચે 5 ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલ છે. તો શું કર્યું છે અહીંયા ગામ આપેલા છે અને ટ્રેક્ટરની સંખ્યા છે. તો અહીંયા જો આકૃતિ આપણી બરોબર સારી નથી એટલા માટે શું કર્યું છે આપણે એક ટ્રેક્ટર બરાબર અહીંયા સ્ટાર લઈ લીધું છે. શું કર્યું છે આ સ્ટાર એટલે એનો મતલબ શું સમજવાનો એક ટ્રેક્ટર એટલે અહીંયા જેટલા સ્ટાર છે એટલા ટ્રેક્ટરની સંખ્યા છે. ચાલો અહીંયા જો ગામ A ગામ B ગામ C ગામ D અને ગામ E એમ 5 ગામ આપેલા છે અને આ સામેની સાઈડ જે આપ્યું છે એની સંખ્યા આપેલી છે કે ગામ A માં કેટલા ટ્રેક્ટરની સંખ્યા છે 4. સૌપ્રથમ તો આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો અને આ પ્રશ્નને 4 પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. ચાલો સૌપ્રથમ શું કરશો આ ટ્રેક્ટરની સંખ્યા ગણી લઈશું કે કયા ગામમાં કેટલા ટ્રેક્ટરની સંખ્યા છે. ચાલો અહીંયા આ 1 અહીંયા 2 3 4 5 ને 6 એટલે ગામ A માં 6 ટ્રેક્ટરની સંખ્યા છે. એટલે અહીંયા હું લખી નાખું છું બાજુમાં, પછી આપણે આનો જવાબ આપવાનો છે ત્યારે આપણે સરળતા. ચાલો ગામ B છે તો ગામ B માં કેટલા ટ્રેક્ટરની સંખ્યા છે અહીંયા 1 2 3 4 ને 5 એટલે ગામ B માં 5 ટ્રેક્ટરની સંખ્યા છે. ચાલો એ જ રીતના ગામ C માં 1 2 3 4 5 6 7 ને 8 એટલે ગામ C માં શું આપેલું છે ગામ C માં 8 ટ્રેક્ટરની સંખ્યા છે. ચાલો ગામ D માં જોઈ લો 1 2 ને 3 એટલે 3 સંખ્યા આપેલી છે.
એટલે ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે 3 એ જ રીતના ગામ ઈ માં 1 2 3 4 5 ને 6 એટલે ગામ ઈ માં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે 6 ચાલો હવે અહીંયા જવાબ આપીએ કે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે ચાલો અહીંયા સૌથી ઓછી સંખ્યામાં તમને કયો આંકડો દેખાય છે અહીંયા 3 એટલે ગામ કયું થશે ડી તો અહીંયા લખવાનું ગામ ડી માં ગામ ડી હવે જો તમને સંખ્યા પૂછી હોત કે કેટલી ટ્રેક્ટરની સંખ્યા છે તો તમારે 3 લખવાની પરંતુ અહીંયા શું પૂછ્યું છે કે ગામ પૂછ્યું કે કયા ગામમાં સૌથી ઓછી ટ્રેક્ટરની સંખ્યા છે ચાલો એ જ રીતના દાખલા નંબર 2 છે કે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે તો કયા ગામમાં સૌથી વધારે ટ્રેક્ટર છે અહીંયા જો ગામ સી માં કેટલા છે 8 તો અહીંયા લખી નાખવાનું કયું ગામ કીધું છે ગામ સી તો અહીંયા લખવાનું ગામ સી ચાલો ગામ સી માં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે કેટલા છે 8 છે ચાલો હવે બી ગામની સરખામણીમાં એટલે કયું ગામ બી એટલે આ બી ગામની સરખામણીમાં સી ગામ એટલે બી અને સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધારે છે એટલે બી ની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે તો ગામ બી માં 5 છે એ જ રીતના ગામ સી માં કેટલા છે 8 તો એની સરખામણીમાં ગામ સી પાસે કેટલા વધારે થયા ટ્રેક્ટર અહીંયા 5 અને અહીંયા 8 એટલે કેટલા થાય 5 અહીંયા 5 છે અહીંયા 8 છે તો કેટલા 3 વધારે છે તો અહીંયા લખવાનું કેટલા ટ્રેક્ટર વધારે છે 3 ચાલો આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે એટલે પ્રશ્ન શું કરવાનું કુલ ટ્રેક્ટર કીધા છે એટલે બધાનો સરવાળો ચાલો અહીંયા 6 5 11 11 ને 8 19 19 ને 3 22 22 ને 6 28 એટલે કુલ કેટલા ટ્રેક્ટર છે 28 તો લખી નાખવાનું આ 5 ગામમાં કુલ 28 ટ્રેક્ટર છે ચાલો દાખલા નંબર 5 જોઈએ કે સહશિક્ષણ આપણી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલી છે એટલે એક છોકરી આવું નિશાન હોય ત્યારે કેટલી છોકરીઓ થાય 4 છોકરીઓ અને આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે 3 પ્રશ્ન પૂછેલા છે ચાલો કેટલા ધોરણ આપેલા છે 8 ધોરણ આપેલા છે અને આ એક છોકરી હોય આ રીતના હોય એક છોકરી એટલે કેટલી છોકરીઓ ગણવાની 4 ચાલો એક આવી આકૃતિ હોય ત્યારે કેટલી છોકરીઓ ગણવાની 4 હવે જો અમુક જગ્યાએ આખી છે ને અમુક જગ્યાએ અડધી છે જો અહીંયા અડધી છે અહીંયા છે તો આખી હોય ત્યારે 4 અને આ જ રીતના અડધી હોય તો કેટલી છોકરીઓ હોય 2 કેટલી હોય 2 ચાલો તો એ રીતના આપણે હવે અહીંયા લખીશું ચાલો પહેલા તો સૌપ્રથમ લખી નાખીએ ધોરણવાઇઝ વિદ્યાર્થીની સંખ્યા ચાલો અહીંયા 1 2 3 4 5 6 છોકરીઓ છે અને એક છોકરી બરાબર 4 છે તો શું થશે ડાયરેક્ટ જો ઘડીઓ આવડતો હોય તો એની સાથે ગુણી નાખવાની જે સંખ્યા હોય અને પછી કરો તો પણ ચાલે અને આ રીતના ગણિત પણ થાય કે 4 4 8 12 16 એ રીતના ચાલો તો કેટલી છે 6 તો 6 6 કેટલા થશે 24 એટલે આ કેટલી છોકરીઓની સંખ્યા થશે ધોરણ 1 માં 24 એ જ રીતના અહીંયા 1 2 3 4 કુલી છે અને અહીંયા કંઠી એટલે એની કેટલી ગણવાની 2 એટલે પહેલા શું કરવાનું ચોકે ચોકે 16 ને આ 4 નથી લેવાની 2 લેવાની છે એટલે 16 ને 2 કેટલા થશે 18 ચાલો અહીંયા 18 એ જ રીતના ત્રીજા ધોરણમાં 1 2 3 4 ને 5 એટલે 4 5 છે તો 5 ચોક 20 એટલે કેટલી થશે 20 છોકરીઓ થશે ચાલો એ જ રીતના ચોથા ધોરણમાં 1 2 ને 3 પૂર્ણ છે અને એક અધૂરું તો શું કરી નાખવાનું 3 4 12 12 ને 2 26 એ જ રીતના પાંચમા ધોરણમાં 4 8 8 ને 2 10 ચાલો અહીંયા કેટલી સંખ્યા છે 10 એ જ રીતના છઠ્ઠા ધોરણમાં 4 8 12 ને 16 તો 16 સંખ્યા છે છોકરીઓની એ જ રીતના સાતમા ધોરણમાં 2 4 8 ને 12 ચાલો અહીંયા લખી નાખી 12 એ જ રીતના આઠમા ધોરણમાં 1 4 ને 2 6 કારણ કે એક આખી છે ને એક અડધી ચાલો એટલે અડધીનો મતલબ શું થશે અડધી આકૃતિનો મતલબ 2 છોકરીઓ ચાલો હવે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે તો કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છે જો અહીંયા 6 ચાલો ઓછી સંખ્યા કઈ છે ધોરણ 8 તો અહીંયા લખી નાખવાનું ધોરણ 8 માં ઓછી છોકરીઓની સંખ્યા છે શું ધોરણ 6 માં ધોરણ 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે આ ધોરણ 6 માં ધોરણ 5 કરતા એટલે ધોરણ 6 ક્યાં ગયું અહીં આ ધોરણ 6 કરતા
તો આ ધોરણ 6 કરતા ધોરણ 5 માં છોકરીઓની સંખ્યા ઓછી છે, તો આ ધોરણ 6 છે. હા, તો ધોરણ 6 માં ધોરણ 5 કરતા ઓછી છે, તો 5મા કરતા ઓછી છે કે વધુ છે? વધુ છે. તો શું કહેવાનું છે? ધોરણ 6 માં તો ઓછી છે, તો કહેવાનું ના. કેમ? કારણ કે ધોરણ 6 માં 5મા કરતા વધુ છે. સમજાયું? ઓછી નથી. ચાલો હવે સી ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? તો ધોરણ 7 અહીંયા છે, એમાં છોકરીઓની સંખ્યા કેટલી છે? 12. તો અહીંયા લખી નાખવાનું 12. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલ વેચાણ નીચે દર્શાવેલું છે. અહીંયા બલ્બ આપેલા છે સોમથી રવિવાર સુધી, અને એક બલ્બ બરાબર શું છે? બે બલ્બની સંખ્યા કીધી છે. એક આકૃતિ હોય ત્યારે કેટલા સમજવાના? બલ્બ બે. એટલે અહીંયા ગણી લઈએ. ચાલો સૌપ્રથમ, અને પછી આ પ્રશ્નનું નિરાકરણ લઈએ, એટલે પ્રશ્નના જવાબ આપી દઈએ. ચાલો અહીંયા 1 2 3 4 5 ને 6, એટલે 6 ગુણ્યા 2 કરી નાખવાનું, એટલે કેટલા થાય? 12 બલ્બ. એટલે સોમવારે બલ્બની સંખ્યા કેટલી છે? 12. એ જ રીતના મંગળવારે 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8 ગુણે 16 બલ્બ થઈ ગયા. એ જ રીતના અહીંયા બુધવાર છે, કેટલા છે? 1 2 3 ને 4, એટલે 4 ને કેટલા બલ્બ ગુણી નાખવાના? 2, એટલે 4 ગુણે 8. શું કામે? કારણ કે અહીંયા એક બલ્બ બરાબર કેટલા છે? 2. તમને એમ ન આવડે તો અહીંયા એ રીતના પણ ગણી શકો, 2 4 6 8. ચાલો એ રીતના પણ ગણવું હોય તો ગણી શકીએ. ચાલો એમ ગણીએ 2 4 6 8 ને 10. ચાલો અહીંયા 10. એ જ રીતના 2 4 6 8 10 12 ને 14. ચાલો 14. એ જ રીતના 2 4 6 8 8. એ જ રીતના 2 4 6 8 10 12 14 ને 16. ચાલો 16. ચાલો હવે પ્રશ્નના જવાબ આપીએ કે શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા? ચાલો શુક્રવાર ગોતો. અહીંયા શુક્રવાર. ચાલો અહીંયા શુક્રવાર કેટલા બલ્બ વેચવામાં આવ્યા? 14. ચાલો અહીંયા લખી નાખો 14. એ જ રીતના જો આ પ્રશ્ન પૂછ્યો છે શુક્રવાર, એની જગ્યાએ કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ કયો થશે? આ જે સંખ્યા છે એનો જવાબ થશે. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? જુઓ અહીંયા 16, અહીંયા 16, એટલે સરખાવ્યા, એટલે મંગળવાર ને બીજો કયો? રવિવાર. તો અહીંયા લખી નાખવાનું મંગળવાર અને બીજો કયો વાર છે? રવિવાર. આ બંને દિવસે શું કરવામાં આવ્યા? સૌથી વધુ બલ્બ વેચવાયા હતા. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા? કયા દિવસે સરખી સંખ્યામાં? ચાલો એક બુધવાર અને બીજું શનિવાર, કારણ કે તે દિવસે 8 વેચાણા હતા. હા, બુધવાર અને શનિવાર. એ જ રીતના રવિવાર ને મંગળવાર. તો અહીંયા લખી નાખવાનું બુધવાર અને બુધવાર ને બીજો કયો વાર લખવાનો? શનિવાર. ચાલો શનિવાર લખો છું ડાયરેક્ટ. ચલો બીજા કયા દિવસે? એક મંગળવાર ને રવિવાર. તો અહીંયા લખું છું મંગળ અને રવિવાર. અહીંયા મંગળ લખું છું ડાયરેક્ટ. ચાલો હવે કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા? એમાં પણ શું આવશે? 8. અહીંયા 8 છે બંને જગ્યાએ. તો બુધવાર ને શનિવાર. અહીંયા પણ બુધવાર ને શનિવાર. બુધવાર અને શનિવાર. ચાલો હવે એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે? તો એક બોક્સમાં 9 બલ્બ હોય તો આ બધાનો સરવાળો કરી નાખવાનો. સરવાળો કરવો જોઈએ કેટલો થશે? કારણ કે શું કીધું છે? એક અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડશે? એક બોક્સમાં 9 બલ્બ હોય તો ટોટલ કેટલા બલ્બ છે? ચાલો ગણી નાખો. અહીં કેટલા છે? 12 ને 28, 28 ને 8, 28 ને 8 36, 36 ને 46, 46 ને 14 કેટલા થશે? 50 ને 60, 60 ને 68, 68 ને 16 કેટલા થશે? 68 ને 16, 16 ને બધાય અને 84.
કેટલા થશે 84 તો અહીંયા લખી નાખીએ ટોટલ કેટલા થશે 84 ચાલો 84 બલ્બ થશે તો હવે એક બોક્સમાં કેટલા થશે 9 તો એવા 9 એટલે ગણો તો એ કેટલા થશે એક બોક્સમાં 9 એટલે કદાચ 9 બોક્સ લ્યો તો 81 તો કેટલા થશે 81 બલ્બ થશે તો હજી 4 ઘટે એટલે હજી શું કરવું પડશે એક બોક્સ ઉમેરવું પડશે એટલે 10 બોક્સ જોઈશે કેટલા બોક્સ જોઈશે 10 બોક્સ જરૂર પડશે ચાલો કારણ કે 9 બોક્સ લેશો તમે એક અઠવાડિયામાં તો 81 બલ્બ જ આવશે તમારે કેટલા જોતા હશે 81 ત્યાં કેટલા ટોટલ 84 તો 10 બોક્સ તમારે લેવા પડશે ચાલો દાખલા નંબર 7 જોઈએ કે એક ગામમાં ફળોના 6 વેપારીઓ હોય નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી છે અહીંયા ફળના વેપારીનું નામ આપેલું છે અહીંયા ફળોની પેટીઓની સંખ્યા આપેલી છે અને અહીંયા એક પેટી બરાબર 100 ફળની પેટી થાય એવું એને કીધેલું છે એટલે એક પેટી એટલે કેટલી સમજવાની આપણે 100 ફળની પેટી સમજવાની છે પણ અહીંયા કે અડધી પેટી આપેલી છે તો અડધી પેટી એટલે કેટલી સમજવાની 50 ચાલો સૌપ્રથમ આ પ્રશ્નના જવાબ આપવા છે તો સૌપ્રથમ શું કરવું પડે આ પેટીની સંખ્યા તમને અંકમાં ખબર હોવી જોઈએ ચાલો પેલો રહીમ પાસે કેટલી ફળની પેટીઓ છે જોજો 1 2 3 ને 4 ફળની પેટીઓ એટલે કેટલા થાય 400 ચાલો એટલે 400 ફળ એક પેટી બરાબર કેટલા કીધા છે 100 ફળની પેટી કીધી છે એટલે 100 ફળની પેટી એટલે 400 ચાલો હવે લખનપાલ પાસે કેટલી છે 1 2 3 4 અને 5 આખી ને એક અડધી એટલે 500 અને 500 ની 50 પેટીઓ થશે કેટલી થશે 550 પેટીઓ ચાલો એ જ રીતના અનવર પાસે કેટલી છે ગણી જોઈએ 1 2 3 4 5 6 અને 7 પેટીઓ એટલે કેટલી થાય 700 પેટી કેમ કારણ કે એક પેટી બરાબર 100 ફળની પેટીઓ કીધી છે ચાલો એ જ રીતના માર્ટિન પાસે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 એટલે 900 અને આ એક અડધી એટલે 50 માં ઉમેરી દેવાનું એટલે કેટલી થાય 950 પેટીઓ થશે ચાલો એ જ રીતના રણજીત શેઠ પાસે છે 1 2 3 4 5 6 7 ને 8 એટલે કેટલી થશે 800 પેટીઓ થશે ચાલો એ જ રીતના જોસેફ પાસે 1 2 3 4 એટલે 400 અને આ બીજી 50 એટલે કેટલી થશે 450 ચાલો શું કીધું છે આપેલ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી સૌથી વધુ આપણે જવાબ તમને દેખાતો એવું કોણ છે પેલો માર્ટિને વેચી છે 950 એટલે લખવાનું માર્ટિન કારણ કે માર્ટિને સૌથી વધારે પેટીઓ વેચી છે ચાલો બી અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી અનવર ક્યાં છે ચાલો અહીં અનવરે કેટલી ફળોની પેટી વેચી છે 700 તો અહીંયા લખવાની 700 ચાલો હવે સી પ્રશ્ન છે કે 600 થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવા આયોજક છે તો તમે તેનું નામ આપી શકશો કે જેને 600 થી વધારે પેટીઓ વેચી હોય એવા કયા છે જો એક આ અનવર કેટલી વેચી છે 700 બીજી માર્ટિન કેટલી વેચી છે 950 એ જ રીતના ત્રીજો રણજીત સિંહ એને કેટલી વેચી છે 800 એટલે આપણે ત્રણના નામ લખવા પડશે કેમ કારણ કે આ બીજાને તો 600 થી ઓછી છે એટલે આપણે ત્રણ કયા લખવાના પહેલું નામ અનવર બીજું નામ માર્ટિન અને ત્રીજું નામ કયું છે રણજીત સિંહ